અમદાવાદના અસલાલીમાં એક્ટિવા ચલાવવા બાબતે હુમલો કરવામાં આવ્યો। બે યુવક પર હુમલો કરવામાં આવ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે। લાકડીઓ અને પાઇપથી હુમલો કરવામાં આવ્યો, ત્યારે એક્ટિવા નજીકથી ચલાવવા બાબતે ઠપકો આપતા મારામારીના દ્રશ્યો સર્જાયા। મારામારીના વિડીયો પણ વાયરલ થયા, ત્યારે કરણ દરબાર પ્રકાશ ઠાકુર વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવા પામી છે। આપને જણાવી દઈએ, ચેતન ઠાકુર અને અનિલ ઠાકુર સામે પણ ફરિયાદ નોંધાવા પામી છે। અસલાલી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। આપને જણાવી દઈએ, અમદાવાદમાં અસલાલીમાં એક્ટિવા ચલાવવા બાબતે હુમલો કરવામાં આવ્યો। બે યુવક પર હુમલો કરવામાં આવ્યો, ત્યારે લાકડીઓ અને પાઇપથી હુમલો કરવામાં આવ્યો। એક્ટિવા નજીકથી ચલાવવા બાબતે ઠપકો આપવામાં આવ્યો, ત્યારે મારામારીનો વિડીયો પણ વાયરલ થયો છે। કરણ દરબાર પ્રકાશ ઠાકુર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે, ત્યારે ચેતન ઠાકુર અને અનિલ ઠાકુર સામે પણ ફરિયાદ નોંધાવા પામી છે। આપને જણાવી દઈએ, ત્યારે અસલાલી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। અમદાવાદના અસલાલીમાં આ ઘટના બનવા પામી છે, જેમાં બે યુવક પર હુમલો કરવામાં આવ્યો। લાકડીઓ અને પાઇપથી હુમલો કરવામાં આવ્યો। એક્ટિવા નજીકથી ચલાવવા બાબતે ઠપકો આપતા મારામારી થઈ, જેમાં મારામારીનો વિડીયો પણ વાયરલ થયો છે। કરણ દરબાર પ્રકાશ ઠાકુર વિરુદ્ધ ફરિયાદ નોંધાવા પામી છે। આપને જણાવી દઈએ, આજ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા સુમન ઠાકુર ફોન લાઈન પર જોડાયા છે। સુમન, શું છે સમગ્ર ઘટના અને આગળ કયા પ્રકારની કાર્યવાહી? જી ખુશાલી, કહી શકાય કે વારંવાર આવા વિડીયો જે છે તે સામે આવતા હોય છે। ત્યારે સાથે જો વાત કરીએ તો અસલાવા એક્ટિવા ચાલકી બાબતે યુવક પર હુમલો કર્યો છે તેવી ઘટના સામે આવી છે અને લાકડીઓ વડે પાઇપ પર કર્યો હતો હુમલો। જો સાથે જો વાત કરીએ તો એક્ટિવા નજીક ચલાવતા બેઠક પર ઠપકો આપીને મારામારી જે છે કરી હતી। આવા વારંવાર વાયરલ વિડીયો છે તે સામે આવતા હોય છે અને કણભાનો દરબાર અને ઠાકોર ચેતન અને ઠાકોર અનિલ વિરુદ્ધ ફરિયાદ છે તે પણ અસલાલી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે અને અસલાલી પોલીસ સ્ટેશને આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। જી, સમગ્ર માહિતી આપવા બદલ સુમન। તો દ્રશ્ય ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો, બે યુવક પર હુમલો કરવામાં આવે છે। લાકડીઓ અને પાઇપ વડે હુમલો કરવામાં આવે છે।